હેલો ગુડ મોર્નિંગ. તો આપણી સવાર થઈ ગઈ છે ને હવે ફટાફટ ઓફિસ જઈએ. જવું તો મારે 9:30 પણ 9:45 થઈ ગયા છે. તો ફટાફટ પહોંચીએ. નાસ્તો વાસ્તો કંઈ કર્યો નથી ને લંચમાં બી આજે તો કંઈ બનાવ્યું નથી. જોઈએ કેવો દિવસ રહી છે, શું રહી છે બતાવું. જઈએ છીએ આપણે ઓફિસ. દરવાજો ખુલ્લો રાખજો તો આપણા માટે. તો હું આવી ગઈ છું એકલી જમવા માટે, કેમ કે કોઈ હતું નહીં એટલે ગુજરાતી થાળી ખાવા. તો જમવામાં દાળ ભાત, રાજમા, બટેટા, રોટલી ને એવું બધું છે. જમી લઉં, બહુ ભૂખ લાગી ખાસા ટાઈમથી. આપણે બ્લિંકિટ કરી લીધું હતું ગ્લુકોઝ, કેમ કે એનર્જી નથી આજે બિલકુલ, એટલે ગ્લુકોઝ આવી ગયું છે. હવે તો થોડું પાણી પી શકીએ આપણે. પણ પાણી નહીં ભાવતું એટલે ગ્લુકોઝ જોડે મિક્સ કરીને જો થોડું ઘણું ભાવે તો એવા. ઓરેન્જ ફ્લેવર જ, કેમ કે લીંબુવાળું તો નહીં ભાવતું, આમાં થોડું લાગે કોલ્ડ ડ્રિંક જેવું. એટલે પહેલાં તો એને ઇન્ડિયાનો મેપ જ ખોટો કર્યો, બતાવજો. હા, અડધું કાશ્મીર આપી દીધું પાકિસ્તાનને. હા, અડધું મેપ. પછી એને એવું કીધું આમાંથી ઇન્ડિયન મેપ આપતું મને ખાલી જસ્ટ. હા, તો એણે મને આવું આપ્યું. હા, પછી સાપ. હા, એના પછી હું કર્યું ઓલું નીચે હજી ચાઇના લઈને આવ્યો. શું કર્યું ત્યાં? ચાઇના લઈને આવ્યો. 4 પગ છે. હા ના, ક્યાંથી? મેં હમણાં જ તો કીધું કે મારે બે જ છે. ઓકે. ને અહીંયા રીલ બનાવવાનું બધું કન્ટેન્ટ ગોતે છે. ના જ બનાવવું હોય. તારે ક્યું રહેવું? હું તો આવું પછી તો ઓફિસથી નીકળી ગયા છીએ ને આજે તો જમવાનું બનાવવાનું છે ઘરે જઈને. તો ફટાફટ પહોંચીએ. આજે શું મુહૂર્ત છે જમવાનું બનાવવાનું? પેલા ચાય પીશું, થોડુંક દિમાગ આમ રિલેક્સ થશે, પછી બનાવવાનું. પણ બનાવીશું ખરા ને? યસ તો વાંધો નહીં. રોટલા બનાવવાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. ગેસ ચાલુ કરીએ. હવે લોટ એટલો જ છે પણ જોઈએ, 2 રોટલા તો બની જ જશે. હવે શાક વઘારવાનો ટાઈમ આવી ગયા. અમારે હજી તેલ નાખવાનું બાકી છે ને આ રોટલા બની ગયા છે એક સાઈડ. આ છે બટેટા, રીંગણા, લીલી ચોરી ને ટમેટા. સીટીમાંથી આવી રીતે વરાળ નહીં કાઢવાની, આવી રીતે ઉપર પાણી નાખી દેવાનું, એટલે જે બી વરાળ હોય ને એ બેસી જાય અંદર. આવું મને શીખવાડવામાં આવ્યું છે. પણ આટલા નસીબવાળા હશે ને તમારી જેવી પત્ની મળી એને, હે ને? સાચે ખોટું નથી કહેતા અમે લોકો. એક તો તમે શું બોલો ને અડધું મને એ જ નહીં ખબર પડતી. શું કીધું? ખરી બોલો. અચ્છા, ઓકે. હા, ઊંચા છે એમનો હસબન્ડ. તો તમારા અરેન્જ મેરેજ હતા? અરેન્જ જ હોય ને. અલી અરેન્જ હતા કે લવ મેરેજ હતા? એટલે પ્રેમ લગન કર્યા કે મમ્મી પપ્પાએ? હા, એમનામાં ના હોય. આવું નહીં બોલવાનું. કાસો તું બેન, આવું નહીં બોલવાનું ને. આવું પ્રેમ લગન જેવું કઈ બોલવાનું નહીં ને. ના હોય, એમનામ ના હોય ભાઈ. આવું પ્રેમ લગન ના હોય ભાઈ, એવા શબ્દો નહીં કાઢવાના. પંચાયત. આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે અને ફરી કાલે મળીએ એક મિની બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.